હાલો તો બધા વણેલા ગાંઠિયા ખાવા. આ ચિપ્સ, આ મરચા, પછી ડુંગળી, કાચું ચીભડાનું, આ ડુંગળી, આ પપૈયાનો કાચો સંભારો, આ છે પાકો સંભારો અને આમાં છે કઢી. બધુંય ઘરનું હો. પપૈયા અમારા ઘરના છે. હા હો. જો આપણા કારીગર અહીં વણે છે. ઓહો કારીગરો ભાઈ. હા એવું મને કેમ હા ક્યાં કારીગર છે? ઓહે આવું તો ઓલાવ નહીં નો આવડતું હોય એવા મમ્મી બનાવે. કા મમ્મી ને એવી ચણા ઝાડે ગાંઠિયા વાળા નહીં કાંઈ કેટલા દી થયા ખાવા ભાઈ? 3 દિવસ થયા. 3 દિવસ થયા ખાવાતા. આમ તો આજ તો પપ્પાને કહી દીધું કા હા તમે બપોરે એ હરખું જમી લેજો, ગાંઠિયા નથી કરતા. રોજ એમ કે તાર પપ્પા હરખું નતા જઈમાં એટલે પછી એકલા ગાંઠિયામાં પેટ ન ભરાય ને. વાહ વાહ. બજાર કરતા ઘરના વધારે ભાવવા માંડ્યા. આ મને બહુ અઘરા લાગે, મને વણેલા હેલા લાગે છે. પણ તાર પપ્પાને વણેલા ભાવે ને એને આ જ ભાવે. તો જો ભાઈ આમાં હું લોટ કેનો છે? આ ગાંઠિયા ચણા પછી હું નાખ્યું ચણાનો લોટ ભેગું? આપણે તૈયાર લીધો, ખોટું હું એમાં કાંઈ નહીં નાખવાનું, મીઠું કે એમાં કોઈ નહીં, બધું તૈયાર જ આવે. આપણે હું બનાવડાવી કોરો લોટ ઉતરે છે ને આપણે ચાલુ થઈ ગયા ખાવાના. કોરો લોટ લઈ લઉં પછી ઘરે બનાવી લઈ કાંઠીનો. પાણી કેટલું નાખવાનું? માપસર. એ તો બધા જો આવી રીતે પાણી અને આવા સરસ મજાના એકદમ દોરા ફૂલ જેવા વણવા આટી મારી પડે. હું માંડ શીખી લે ને, મને નતા આવડતા. ઓલા પાટા ગઈ ગત ને. હા વાહ સરસ સરસ. સારું હાલો તો આપણે જમવા બેસીએ ત્યારે મળશું. ત્યારે બતાવીએ પાછી બધી. ઓહો આજે મસ્ત મજાની રસોઈ છે અને જમવાની આવશે મજા. અને કેટલા સમયથી કહાનભાઈ ગાંઠિયાની વાત હતી? 3-4 દિવસ ત્યાં ખાવા તમારે. એમ લોટે આવી ગયો તો બધુંય ઘરમાં હતું પણ તમે જમીન ન આવતા હરખું એટલે એવું છે. એટલે મારું આમ સરનામું હોય નહીં કઈ કે નોકરીએ ગયા હોય કોઈ નાસ્તા ઉપર હાલતું હોય. અને કહાનભાઈની ફૂલ ડીશ છે. વ્હાઈટ કઢી છે તો કઢિયામાં છે. શું વાત છે? મારી ફેવરિટ હો કઢી ને ગાંઠિયામાં. કઢી તો ખાસ બનાવજો. તમારું દહીં છે. આ દહીં છે તો દહીં ને ગાંઠિયા ખવાય. હે કેવા? પછી આ ચિપ્સ, હા આ પાટા, હા. ક્યાં રેલવે ના? ગાંઠિયાના. હા પછી આ કાચો સંભારો ઘરના પપૈયાનો. હા આ ડુંગળી, હા આ પાકો સંભારો ઘરનો. મરચું ન લીધું? આ મરચું, એ મરચા ને આઈ તો કાકડી. ઓય મરચાનું મેચિંગ જો તે કપડા પહેરે મરચાનું મેચિંગ છે. હા હાલો બધા ગરમા ગરમ ગાંઠિયા ખાવા. ફાફડા છે ને વણેલા છે અને ઘરનું બધુંય ઘરનું બનાવેલું છે. આમાં કઢી છે. કાહન તાર નથી જોતી કઢી? મને હવે હવે નથી લેવાતું ને? મને ભૂખ લાગી છે એટલે હું બહારના ભૂલાવી દે એવા છે હો. હે આપણી કારીગર છે ઘરમાં. હાલો તો આપણે બિઝનેસ ચાલુ કરીએ ગાંઠિયાનો. ના ભાઈ એટલી કેપેસિટી સવારે 6 થી 8 એ ખાયો 50 ના 100 ગ્રામ. આપણે કોરો લોટ લીધો તો ગાંઠિયા બનાવવાનો. હા તો કોરો લોટ લીધો તો 1/2 કિલો. હા એમાંથી 250 ગ્રામ થી કદાચ થોડોક ઉપર હોય. અને આજે અમારા બદનસીબ છે ગાંઠિયા ઠરી ગયા છે, થોડાક કામ એવા હતા એટલે. પણ તોય ઘરના છે તો ઘરના ખાવાની મજા આવે આવે મજા. મારે ઠરેલા જ ભાવે. અને આ તમારો મીઠો સંભારો તાર નથી જોતો? મીઠો લીધો તે? આનો મીઠો સંભારો છે. અને તીખો સંભારો અમારા મા દીકરાનો. પણ કાહન બધુંય ખાય છે. કાહન એના પપ્પાના માટે કર્યું હોય ને કાહન ને ભાવે મીઠું હોય ને. હાલો તો હવે હું જમવાનું ચાલુ કરું છું. મારા હાથમાંથી કોઈ મોબાઈલ લે તો
હાલો તો બધાયની થાળી થઈ ગઈ છે અને આ મારો ફેવરિટ સંભારો મારો કાકડીનો તને ઈ ભાવે ને પપૈયા આ તારો પપૈયાનો મારો કાકડીનો પછી આ મારી ફેવરિટ ચિપ્સ એ બધાયની આ ડુંગળી અલી ડુંગળી લઈ લ્યો એક ગાંઠિયો લીધો બોલો એને થાળીમાં ભાવે મરચાને ન્યાય આપો હાવ મોરા છે મને ન ભાવે ઓહો તો આપણું તો ફેવરિટ છે તો ચાલો બધાય જમવા હેલો ફ્રેન્ડ આજે અમે બનાવ્યા હતા ગાંઠિયા તો કેવા લાગ્યા એ તમે કોમેન્ટ કરીને કહેજો અને અમારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે ને વળી મેં શીખી છું નવા તો 2-4 વખત બનાવ્યા અને હવે એમ થયું કે ના વ્યવસ્થિત બને છે પણ હા એમાં થોડુંક સલાડ ને વધારે કરીએ તો મને તો ભાવે બાકી એકલા ગાંઠિયા તો મને ન ભાવે પણ આ બેયને બહુ ભાવે છે એટલે મારે વારંવાર બનાવો અને આ વખતે તો કાહાને એટલો પાછળ પડી ગયો હતો કાકાને 3 વખત બનાવ્યામાં કારીગર થઈ ગયો એટલે ભાવે છે એટલી મને એટલી ફૂલાવે કારીગર થઈ ગઈ હા છે બજાર કરતા એટલે મને ફૂલાવ્યા રાખે ને હું બિચારી માની જાઉં દે હું કરી દઉં પછી આવું છે અમારે તો મજા આવી ખાવાની મારી કઢી મને કઢી દીદીની બહુ મજા આવી ગઈ તમારે હાટુ સ્પેશિયલ કઢી બનાવું મીઠો સંભારો તમારો આનો પપૈયાનો તીખો મોટું કહાન તળે કહાન અને હવે પછી આપણે હવે આગલા બ્લોગમાં બતાવશું અમારા કહાનભાઈની કારીગરી હા ઈ હું હોય એ તો તમારે બ્લોગ જોવો જ પડશે અમારો બરોબર ને પછી લઈ લેજો ગન પછી અમારે કાહનભાઈ ને હજી એક નવો વિડીયો આવશે અમારે કાહનભાઈ હાટુ એક નવી વસ્તુ અમે લીધી છે એનો વિડીયો આવશે એમને તો એ માટે જ વિડીયો જોવો જ પડે નથી બતાવવું બરોબર ને તો ચાલો આ સાથે જ આવજો અને હા તમે ગાંઠિયાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત બને છે અને જે દિવસે આ મને સોડાનું અને બધું પરફેક્ટ માપ આવી જશે ને તે દિવસે આપણે સાદા લોટમાંથી બનાવવાના છીએ તો અત્યારે આ હલાવી લેજો ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ગુડ નાઇટ